ખેડા જિલ્લાના માથર તાલુકાના ત્રાજ, ગરમાડા અને આસપાસના ગામોમાં ચોક્કસ સમુદાય માટે મોટી રેસિડેન્સી સ્કીમો ઊભી થવાના આયોજન સામે ગ્રામજનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે બહારના તત્વોના વસવાટથી ગામની શાંતિ ભંગ થવાની પૂરેપૂરી શક્યતા છે। ત્રાજ ગામની રેવન્યુ હદમાં અંબેર, કોટિયાડ અને આશિયાના જેવી અંદાજે 200 થી 300 મકાનોની સોસાયટીઓનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। આ મામલે સ્થાનિક હિન્દુ સમાજના લોકોએ તંત્રને લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગુ કરવામાં આવે અને નવી પરવાનગીઓ પર રોક લગાવવામાં આવે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 25 વર્ષથી ત્રાજ ગામમાં રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવું પડે છે। હાલ ગામમાં શાંતિ હોવા છતાં બહાર ગામથી અન્ય કોમના લોકો આવીને વસે તો સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા છે। ગરમાડા ગામમાં આશિયાના રેસિડેન્સી યોજનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું કે ગામમાં વર્ષોથી રહેતા લઘુમતી ભાઈઓ સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ બહારથી આવતા અજાણ્યા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે। ત્રાજ ગામમાં જે વિષયને લઈને ત્રાજ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે। એમની એવી માંગ હતી કે વિશ્વ હિન્દુ પરિષદે માતરની અંદર જે વિષયો જે ચાલી રહ્યા છે, જે બિન ખેડૂત લોકો જે અલગ અલગ જે ફાર્મ હાઉસના જે વિષયો જે ઉપર પરિષદે જે પ્રશ્નાચિહ્ન લગાયા, એના પછી માતરના આજુબાજુના ગામજનો જાગૃત થયા છે। આજે ત્રાજ ગામના ગામજનો આ વિષયને લઈને જાગૃત થયા છે અને એમને માંગ કરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન અમારા આ પ્રકારના માતરના આજુબાજુના ગામના જે વિષયો છે એની સાથે ઊભું રહે અને અમારા પ્રશ્નને જે અમારા જે પ્રશ્ન છે એની સાથે ઊભું રહે તો વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે। માતરના જે આ વિષયો જે ચાલી રહ્યા છે, અશાંત ધારાના વિષયો છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દુ સમાજ, દરેક હિન્દુ ગામનો જે પ્રશ્ન છે એની સાથે કટિબદ્ધ રીતે ઊભું રહેશે એવું અમારું એક સંકલ્પ છે। અને દરેક જે બીજા જે ગામોની અંદર આ પ્રશ્ન હશે તો અમને જાણ કરે, અમે આ પ્રશ્નોને લઈને તમારી સાથે ઊભા રહીશું, એ 100% ગેરંટી છે। આ મંદિર કંઈક સર્જાયું હતું એવા પણ હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે। એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે। ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે। ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે। અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાઈને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે। આવી ઘટના કાલ રાતની જ 9 વાગ્યાની ઘટના બનેલી છે। એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે ગંભીર અતિ ગંભીર જે વિષયોને લઈને જે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક જેને કહેવાય શ્રી ગણેશ